જય શ્રી વિષ્ણુ। આજે હું તમને કહેવા જઈ રહ્યો છું એક એવી રહસ્યમય પૌરાણિક કથા જેમાં જાણવા મળશે કે એક જ પિતાના સંતાન હોવા છતાં ગરુડ અને નાગ ભયાનક દુશ્મન કેમ બની ગયા, નાગોને કેમ ભક્ષણ કરે છે અને નાગ દેવતાની જીભ કેમ ચીરેલી હોય છે। ચલો શરૂ કરીએ અદ્ભુત રહસ્યમય ભરી વાર્તા। આ કથા શરૂ થાય છે સાહેબ મહાન ઋષિ કશ્યપની। ઋષિ કશ્યપને બે પત્નીઓ હતી। એકનું નામ હતું વનિતા અને બીજીનું નામ હતું કદ્રુ। વનિતા દેવીએ જન્મ આપ્યો એક મહાન શક્તિશાળી પંખી ગરુડના અને કદ્રુ દેવીએ જન્મ આપ્યો હજારો નાગોને એટલે કે નાગવંશની। આ રીતે ગરુડ અને નાગો એક જ પિતાના સંતાન બન્યા, ભાઈઓ હતા બંને। એક દિવસ વનિતા અને કદ્રુ વચ્ચે એક નાની એવી વાતમાં મોટો વાદ થાય છે। સમુદ્ર મંથનમાંથી ઉદ્વેલા દેવી ઘોડા ઉચ્ચે સ્વસ કે તેમની પૂંછમાં કાળો રંગ છે। વનિતા કહે છે કે ઘોડાની પૂંછનો રંગ કાળો છે, ત્યારે કદ્રુ કહે છે કે ના, કે ઘોડાની પૂંછનો રંગ કાળો નથી। ત્યારે કદ્રુએ મોકલ્યા નાગ દેવતાને અને કહે છે કે જાઓ તમે ઘોડાની પૂંછમાં લપટાઈ જાઓ, જેને કારણે પૂંછ કાળી દેખાણી। વનિતાની હાર થાય છે અને હારના કારણે નાગોની દાસ બનીને રહે છે। પોતાની માતાને આવી રીતે દાસમાં જોઈને ગરુડનું હૃદય પીગળી ગયું અને ગરુડે પ્રશ્ન કર્યો કે મારી માતાને મુક્ત કરવા માટે મારે શું કરવું પડશે? નાગોએ કહ્યું, જો તું દેવલોકમાંથી અમૃત લાવીને આપીશ તો તમારી માતાને અમે મુક્ત કરી દઈશું। અમૃત લાવવા માટે સાહસ ખેડવે છે। ગરુડ પછી અમૃત લેવા દેવલોક પહોંચે છે। ત્યાં દેવતાઓ ઇન્દ્ર, અગ્નિ બધાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગરુડની શક્તિ, ભક્તિ અને માતાનો પ્રેમ એટલો પ્રબળ હતો તે કોઈ રોકી ના શક્યું। ગરુડે અમૃતનો કળશ ઉઠાવ્યો અને સીધા નાગો પાસે લઈ ગયા। ગરુડે એક શરત રાખી કે અમૃત પીતા પહેલા તમારે પવિત્ર સ્નાન કરવું પડશે। નાગ દેવતા સ્નાન કરવા જાય છે એટલામાં ઇન્દ્રદેવ આવે છે અને અમૃતનો કળશ લઈ જાય છે। અમૃતનો ઘડો લઈ જતા પહેલા અમૃતના થોડા ટીપા ઘાસ ઉપર પડી ગયા હોય છે। જ્યારે નાગ દેવતા પાછા આવે છે અને અમૃત ન મળ્યું, તેમણે જોયું તો ઘાસમાં એક અમૃતના ટીપા જોવા મળે છે। ઘાસમાં બહુ તીક્ષ્ણ હતી અને ઘાસને ચાટતા ચાટતા નાગની જીભ કપાઈ જાય છે અને બે ભાગમાં વેચાઈ જાય છે। આ જ કારણે આજે પણ નાગ દેવતાની જીભ તમે જોઈ હશે બે ભાગ હોય છે। નાગોને લાગ્યું કે ગરુડ અમને છેતરી ગયા। બીજી તરફ ગરુડ માતાની મુક્તિ મળી, પણ નાગો સાથે દુશ્મની ઊભી થઈ ગઈ। દેવરાજ ઇન્દ્ર ગરુડને વરદાન આપ્યું કે તું નાગોને ભોજન રૂપે ગ્રહણ કરીશ। આથી આજે પણ ગરુડ અને નાગો વચ્ચે સદાય શત્રુ તરીકે ઓળખાવામાં આવે છે। દુશ્મન હોવા છતાં નાગ દેવતા આપણા ધર્મના પૂજનીય છે। નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા થાય છે। ભગવાન શિવના ગળામાં નાગ શોભે છે। એ બતાવે છે કે શક્તિ અને પૂજ્યતા બંને સાથ હોઈ શકે। આ કથા માત્ર ગરુડ અને નાગોની નથી, આ કથા સત્ય, કપટ અને સંકલ્પ માતૃભક્તિની। ગરુડ આપણને શીખવે છે કે માતા માટે લડવું ધર્મ છે અને નાગ દેવતા શીખવે છે કે કપટ અંતે દુઃખ જ આપે છે। તો મિત્રો, આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં લખજો જય નાગ દેવતા, જય ગરુડદેવ। શું મિત્રો તમે જાણો છો કે ભારતમાં એક એવું મંદિર આવેલું છે, આજે પણ ભગવાનનું હૃદય ધડકે છે। શું તમે માનશો કે ભગવાન શ્રી કૃષ્ણનું શરીર ભસ્મ થઈ ગયું પણ હૃદય ક્યારે નષ્ટ ના થયું? અને સાહેબ એ મંદિર આવેલું છે જગન્નાથ મંદિર, અને એ હૃદય આજે પણ જગન્નાથ મંદિરમાં જીવિત છે। આ કોઈ કાલ્પનિક કથા નથી, આ છે પુરાણોમાં વર્ણવાયેલું જગન્નાથ મંદિરનું સૌથી મોટું રહસ્ય। તો કથા અહીં શરૂ થાય છે કે મહાભારત યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં વસે છે। સમય બદલાય છે અને સમયની સાથે યાદવ વંશનો અંત નજીક આવે છે। એક દિવસ જંગલમાં ધ્યાનમાં બેઠેલા શ્રી કૃષ્ણ એક શિકારી હરણ સમજીને તેમના પગમાં બાણ મારી દે છે। ભગવાન કૃષ્ણ ઘાયલ થઈ જાય છે અને શિકારી તેમની જોડે જાય છે। શિકારી પગે લાગીને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, ભગવાન મને માફ કરો। ભગવાન સ્મિત સાથે કહે છે કે તું દોષી નથી, આ મારી બધી લીલા છે। અને એ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો દેહ ત્યાગે છે। શાસ્ત્રોમાં કહે છે કે ભગવાનનો દેહ અગ્નિ સંસ્કાર માટે મૂકવામાં આવે છે। સંપૂર્ણ શરીર ધીરે ધીરે ભસ્મ બની જાય છે, પણ એક અદ્ભુત ચમત્કાર થાય છે। આગ બધું સળગાવી દે છે, પણ કૃષ્ણ ભગવાનનું હૃદય સળગતું નથી। આ હૃદય પછી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે। વર્ષો પછી ઓડિશાના જંગલમાં નીલમાધવ નામે દેવતાનું પૂજન થતું હતું। એક દિવસ રાધા ધૂમને આ દેવતાના દર્શન કરવાની ઈચ્છા થાય છે। ત્યારે આકાશવાણી થાય છે, સમુદ્ર કિનારે એક ધારું લાકડું મળશે, એમાં બ્રહ્મ તત્વ છે। આ લાકડું સામાન્ય નથી, એમાં જ ભગવાન કૃષ્ણનું અમર હૃદય રહેલું છે। ત્યારે રાજાને દરિયા કિનારે એ લાકડું મળે છે।
અને એમાંથી એ મૂર્તિ બનાવવાની ઈચ્છા જાગૃત કરે છે. જ્યારે મૂર્તિ બનાવવાની વાત આવે છે ત્યારે એક વૃદ્ધ શિલ્પકાર આવે છે. શરત મૂકે છે કે હું અંદરથી કામ કરીશ, કોઈ અવાજ નહીં કરે અને કોઈ અંદર નહીં આવે. દિવસો સુધી અંદર કોઈ અવાજ આવતો નહોતો, દરવાજો ખોલવામાં આવતો નહોતો અને મૂર્તિનું કામ ચાલુ થાય છે. રાણી ઉત્સુક બની જાય છે અને રાજાને કહે છે કે આ ઘણા દિવસથી મૂર્તિ બનાવે છે પણ હજુ સુધી બની નથી, શું કરે છે જરા જોવું તો ખરા. ત્યાં દરવાજો ખોલવામાં આવે છે અને શિલ્પકાર ગાયબ થઈ જાય છે. મૂર્તિ એ અધૂરી રહી જાય છે પણ આકાશવાણી થાય છે કે આ સ્વરૂપમાં હું રહીશ. એ જ કારણ છે કે જગન્નાથના હાથ પગ અધૂરા છે, કારણ કે ભગવાનનું રૂપ નહીં પણ ભાવથી પૂજાય છે. અને સાહેબ, જગન્નાથનો ચમત્કાર તો એ છે કે જે આજે પણ સ્થાનિક માન્યતા અનુસાર જ્યારે પૂજારી મૂર્તિ નજીક જાય છે જાણે હૃદય ધડકી રહ્યું હોય. વિજ્ઞાન પાસે આનો જવાબ નથી પણ ભક્તોની ભાવના કહે છે કે ભગવાન ક્યારે મરતા નથી, એ તો માત્ર લીલા કરે છે. સાહેબ, તો શરીર ભસ્મ થઈ શકે છે પણ પ્રેમ, ભક્તિ અને હૃદય ક્યારે નષ્ટ નથી થતું. જો તમને આવી રહસ્યમય કથા ગમતી હોય ને મારા ભાઈ, તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો જય જગન્નાથ.